જો એના તો કરીને હું હેરાન થઉં છું વ્રત ઈ તમને એનું કામ કરાવે મેં આવું કાંઈ લેવા નથી આવ્યા આ ખાલી આખો રોડ ધોવાઈ ગયો છે કેટલી વરસાદ તો વીણી વીણી નાખ્યા તો વળી કે વળી આલી ગઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો રાતે રાતે જ આવે છે વરસાદ દિવસના આવતો જ નથી રાત થાય એટલે વરસાદ આવે કાલ રાતે ઘણી વીજળી થતી હતી એટલે કાલ રાતે વરસાદ આવી હતી પણ દિવસના આવો છાંયો હોય રો અંધાર હોય થોડાક છાંટા આવે પણ વરસાદ નથી આવતી મેં કીધું દિવસના આવે તો કાંઈક જોઈ તો ખરા રાતે આવે તો શું જોવે વરસાદમાં રાઈટ અંધારામાં તો અત્યારે લાઇટ હાલી ગઈ છે છાંયો જ પડે હવે થોડોક વરસાદ પડે ન પડે ને મકોડાને આવી જવાનું હોય કેવડા આવી ગયા જો ત્યાં હાયરા એવા બધા જાડા જાડા હોય ચલો જો ચલો બાકી મોસમ એકદમ મસ્ત થાય પણ દિવસના વરસાદ આવે ને તો કંઈક જોવા મળે પણ એવડે છેટે પહોંચાવાશે ને આ જો કેવડું મસ્ત થયું ઝુમખો હોય આખો મોગરાનો આ ઉતારી લઈ આજે ચલો લાઈટ આવી ગઈ હવે બાકીના કામ કરીએ ફોન ચાર્જમાં રાખીએ કારણ કે વળી હાલી જાય તો છાશ કરવાની બાકી હતી એટલે છાશ કરે હવે બારે તો એક વસ્તુની ચોરી થઈ ગઈ છે જો કે અમે અહીંયા ચકલીનું પાણી ભરતા ને એ વાળું હોય ને અમે કાલે બારે રાખ્યું હતું એવું તણાય કે અહીંયા રાખ્યું હતું તો કોઈ ખણી ગયું હવે ક્યાં ગયું એમ કે તણાઈ ગયો હશે તો કેવી ખબર હવે એવડું ન તણાય ને વજન વાળું આવે ને એવડું વરસાદ બી નથી કે તણાઈ જાય આગળ જોઈએ હું એ ત્યાં બારે રાખ્યું હતું એને શું કહેવાય છાશ દીધી હતી કૂતરું આવ્યું હતું ને તેને છાશ દીધી હતી એના અંદર તો એને એ અહીંયા રાખ્યું હતું તો હવે ખણી ગયું કાલે અંદર રાખવાનું ભૂલી ગયા હતા એટલે ખણાઈ ગયું ચલો આ જો મકોડા જ્યાં જવું ને ત્યાં મકોડા જ છે અત્યારે ફરફર વરસાદની આવી રહી અહીંયા દેખાશે ચલો લાંબી સ્લીવના કપડાં પહેરાઈ ગયા છે કેમ કે ઠંડુ વાતાવરણ છે ને એટલા માટે આવા વરસાદમાં ચૂલો લગાડવો બહુ ઓખો આવે કેમ કે ઈંધણા પલળી જાય ને પ્રગટે નહીં સરખો એટલે ઘડી ઘડી ધ્યાન આપવું પડે આના ઉપર તો બ્લોગ એડિટ કરવાનો છે તો પેક કરી રાખીએ કેમ કે હવે કાંઈ બધું કામ થઈ ગયું છે કાંઈ કામ નથી તો કરીને આપણે આપણું કામ કરી રાખીએ ચલો કેટલા વાગ્યા કામ 9:30 વાગ્યા ચલો ચપાટે કરી રાખું હું અહીંયા ખારેક ખવાય છે મસ્ત મીઠી મીઠી એ હવા લાગેલી ઠંડી ઠંડી આ ધોવાનું હતું તો આ કપડાં ધોવે છે લાઈટ આવે રહી જાય રહી મશીનમાં નાખ્યા તો લાઈટ આવજા કરે વળી આલી ગઈ આજે લાઈટ એમ જ કરશે ને નતા ધોવા કપડાં
તો વીણી વીણી નાખ્યા તો સારું કપડાં આજે આવામાં સુકાય બી નહીં ને પાછું શું કહેવાય તાવડવાળા થઈ જાય ખોટા. તો અત્યારે હું જાઉં છું સામાન લેવા માટે થોડુંક, કેમ કે વરસાદ નથી અત્યારે તો કીધું જતા આવીએ, વળી પછાનો વરસાદ આવી જાય તો કરીને, એટલે ભલે લાગતું નથી આવશે એમ, પણ તોય પણ. તો જો હા આખો રોડ ધોવાઈ ગયો છે, કેટલી વરસાદ આવી હશે. અહીંયા પાણી ભરાઈ ગયું. હવે અહીંયાથી આપણે ત્યાં જવું, ઓલી સાઈડ પણ સ્ટ્રગલ છે, કેમ જવાશે, ઘસરી જવાશે એવું લાગે છે. ચલો મેરે કો ડર લગ રહા હે થોડા થોડા. હા મેં આવું કાંઈ લેવા નથી આવ્યા, આ ખાલી એને રાખી હું મહેંદીને ફોન લેવા. આ એક થઈ રહેશે, નહીં થઈ રહે આ વાળો, આ એક થઈ રહેશે, નહીં થઈ રહે આ ખરાબેલા લઈ લે, કાપવું પડશે આખરવાળો લઈ લે. તમે તમારું એક કામ કરાવો ને તમારી ફ્રેન્ડ કને, તો એ તમને એનું કામ કરાવે. તો અમે અહીંયા હમણાં એને દવાખાને આવી હોય એને કાંક કામ, એટલે જો તમે તમારું કામ કરાવો ને એટલે એ એનું કામ કરાવે. એને થોડુંક ત્યાં કામ હતું તો અમે લોકો ત્યાં ગયા હતા, અને મને બી લેવાનું હતું પણ મને મળ્યું નહીં ત્યાંથી કાંઈ. તો હવે આખા કીધું છું બાપરે. ચલો તો અંધાર જુઓ, બાપરે શું અંધાર થઈ ગઈ છે. આ જુઓ, જો વાડીએ કંઈક થયું મેં તો એ ચર્ચા કરે અહીંયા કને, ખબર નહીં શું થયું મેં. ચલો મને રોટલી દેવા જાણી છે ગાયને, તો હું દઈ આવું ને. આપા અંધાર જોયું તો મેં કીધું બાપરે જાણે હમણાં કંઈક વરસાદ આવી જાય એવું હોય. મેં આશરીને દઈ દઉં એટલે બેઠા લે. જો પાછળ જો કેવડી અંધારે જો કે હમણાં જ આવી જશે ગાજેર વાલી સાઈડ. મસ્ત. તો મસ્ત જમી કરીને અત્યારે હું જાઉં છું મહેંદી રંગાવવા માટે, આઈ મીન રંગવા માટે. અહીંયા કાને એ છોકરી રહે છે ને, તો એકચ્યુઅલી શીખે છે હમણાં, એમ શીખવા જાય છે, તો એને હાથ જોઈએ રા, તો મેં કીધું મને રંગાવી દે. તો ચલો ત્યારે જઈએ છીએ. અમે આવી ગયા છીએ. એના તો કરીને હું હેરાન થઉં ની વ્રતી સો કિનારું નથી રાખ્યા આપે, એટલે રંગવા આયા. વાહ જો મસ્ત મહેંદી રંગાઈ ગઈ છે, આગળ બાકી છે એ પછી રંગશું. અત્યારે પગમાં રંગી લઈ, પછી આ સુકાઈ જાય તો પછી આગળ રંગવામાં વાંધો ના આવે, તો છૂટી છૂટી જ રંગી લઈએ. જો મારી મહેંદી કેવી સરસ થઈ ગઈ છે, પગમાં રંગાઈ ગઈ અને આ હાથમાં પણ મસ્ત રંગાઈ ગઈ છે, બે હાથમાં. વાહ બહુ સરસ. જો મેં પગમાં મહેંદી રંગી, અને જો ફ્રેન્ડ આવ્યું ખપે ચપલું ખણિયા લઈ તો ને ઘરે મૂકવા આવે. કેમ ખોલી એના ઘરે કંઈક બેઠું હોય તો મને બોલાવાય, હું હોતી હતી. મને કે અમારા ઘરે હાલ એક ચીજ છે, તને દેખાડો. શું છે એ ચીજ? શું હે? કાકીડો હશે, તારમાં ઝપટી જશે. કાકીડો છે અમારા ઘર, કઈ કે હાલ બતાડો. હાલ અમારા ઘરે કાકીડા જો આવેલા. હે ભગવાન, ગોતો ક્યારો ગોતો. આમાં હશે અંદર ક્યાંક, આમાં અંદર. તો ચલો જમી લઈએ મસ્ત તારક મહેતા જોતે જોતે, કેમ કે એના વગર ન હાલે. આ મકોડા જો કેવડા આયા લાઈટમાં. અડધા મરી પણ ગયા, કેમ કે ચોકના લીટા કરી રાખ્યા, કેમ કે કોઈક બધા મકોડા આવી ગયા લાઈટ લાગેલી એટલે. નકર લાઈટ ન લગાડી તો ઘરના અંદર આવે આ બધા, કંઈક ફરેરા કંઈક. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય, જય શ્રી કૃષ્ણ.